ગર્ભ સંસ્કારનો વ્યાપ્ત કેટલો છે? ગર્ભ સંસ્કાર એ ખાલી સાંભળવા માટેનું જ્ઞાન નથી, પરંતુ જ્યારે માં ચાર દિવાલની બહાર નીકળીને એ દરેક જ્ઞાનને પોતાના પ્રેક્ટિકલ જીવનમાં જીવી શકે છે ત્યારે જ એ માતા બદલાઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ધ્રુવી મિયાણી છે. મેં પ્રી પ્રેગ્નન્સીથી ક્લાસ જોઈન કર્યા હતા અને અત્યારે મારો 3rd મંથ રનિંગ છે. મારામાં જે શ્રદ્ધા, ધીરજ અને સમર્પણ આવ્યું છે તે આ ક્લાસ થકી જ અને શીતલ મેમના માર્ગદર્શન થકી મેં મારી લાઈફમાં પણ ઘણો બધો ચેન્જીસ જોવા મળ્યો છે. અને મેં ગુરુકુલમના ક્લાસ કર્યા હતા, એમાં ઘણી બધી એવી એક્ટિવિટી છે કે તેના થકી મારામાં ધીરજ આવી અને સમર્પણનો એક ભાવ પણ તેના થકી જ મારામાં ઉદ્ભવ્યો છે. મમ્મીઝ ટ્રસ્ટ સંસ્થા એક સંસ્થા નથી પરંતુ એક પરિવાર છે અને એ પરિવાર થકી મને ઘણો સપોર્ટ મળ્યો છે અને તેના થકી જ હું મારા જીવનમાં આટલી આગળ વધી શકી છું. મમ્મીઝ ટ્રસ્ટમાંથી જે ટ્રીપ થાય છે અને એક્ટિવિટીઝ થાય છે તેના થકી મારામાં ઘણી બધી પોઝિટિવ અસરો પડી છે. શીતલ મેમના પણ જે સેમિનાર થાય છે તેના થકી મારા જીવનમાં અને મારા વ્યવહારમાં પણ ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. છેલ્લે હું એટલું જ કહીશ કે મમ્મીઝ ટ્રસ્ટ સંસ્થા અને શીતલ મેમને કે મને અને મારા બાળકને નવો રસ્તો દેખાડવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર.